જોઈ રહ્યા છો ગુજરાત બુલેટિન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। જીસીસીઆઈ દ્વારા ભારત રોજગાર યોજના વિષય પર સેમિનારનું કરાયું આયોજન। જીસીસીઆઈ ઇન્સ્યોરન્સ ટાસ્ક ફોર્સ દ્વારા જીઆઈડીસી ટાસ્ક ફોર્સ તેમજ એમએસએમઈ ટાસ્ક ફોર્સના સહયોગથી તારીખ 26 સપ્ટેમ્બર 2025ના રોજ ઈસીઆઈસી સ્પેરી યોજના તેમજ પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના વિષય પર સેમિનારનું થયેલ આયોજન। જીસીસીઆઈ ઇન્સ્યોરન્સ ટાસ્ક ફોર્સ દ્વારા જીસીસીઆઈના જીઆઈડીસી ટાસ્ક ફોર્સ અને એમએસએમઈ ટાસ્ક ફોર્સના સહયોગથી તારીખ 26 સપ્ટેમ્બર 2025ના રોજ ઈસીઆઈસી સ્પ્રી યોજના અને પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેમિનારમાં રિજનલ ડાયરેક્ટર ઈએસઆઈસી મિનિસ્ટ્રી ઓફ લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા શ્રી હેમંત કુમારજી પાંડે અને રિજનલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર ઈપીએફઓ મિનિસ્ટ્રી ઓફ લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા શ્રી અભિષેક ગુપ્તા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા જીસીસીઆઈના માનદ ટ્રેઝરર શ્રી ગૌરાંગ ભગતે માન્ય પ્રધાનમંત્રીશ્રીના રોજગારની નવી તકો ઊભી કરવાના મિશન તેમજ પીએમવીબીઆરવાય આ મિશન માટે કેવી રીતે મહત્વપૂર્ણ સાબિત થશે તે વિશે વાત કરી હતી। તેઓએ જણાવ્યું હતું કે ઉદ્યોગોએ આ યોજનાને સમજવાની અને સરકારના રોજગાર સર્જન મિશનને ટેકો આપવા માટેની સમાજમાં તેઓ સંખ્યામાં જોડાવાની જરૂર છે। તેઓએ ઉમેર્યું હતું કે આ યોજના સર્વ કર્મચારીઓને સામાજિક સુરક્ષા કવચ પૂરું પાડશે અને તેમને આ બાબતના તણાવમાંથી મુક્ત કરશે। તેમણે સેમિનારના મુખ્ય વક્તા તરીકે રિજનલ ડાયરેક્ટર ઈએસઆઈસી શ્રી હેમંતકુમાર પાંડે અને રિજનલ કમિશનર પ્રોવિડન્ટ ફંડ શ્રી અભિષેક ગુપ્તાજીનું સ્વાગત કર્યું હતું। તેઓએ આ મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરવા બદલ જીસીસીઆઈ ઇન્સ્યોરન્સ ટાસ્ક ફોર્સ તેમજ ચેરમેન પાર્થભાઈ દેસાઈ, જીઆઈડીસી ટાસ્ક ફોર્સ અને એમએસએમઈ ટાસ્ક ફોર્સ તેમજ ચેરમેન શ્રી અજયભાઈ પટેલ અને શ્રી શૈલેષભાઈ પટેલને અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે બોલતા જીસીસીઆઈ ઇન્સ્યોરન્સ ટાસ્ક ફોર્સના ચેરમેન શ્રી પાર્થ દેસાઈએ જણાવ્યું હતું કે આ સેમિનાર તમામ ઉદ્યોગોના માધ્યમ થકી રોજગારીનું સર્જન કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડવા માટે ખૂબ મહત્વપૂર્ણ છે। તેઓએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રીની વિઝન 2047ની પરિપૂર્ણતા માટે રોજગારનું સર્જન સૌથી મહત્વપૂર્ણ સાબિત થશે। તે આપણા ઉત્પાદન ક્ષેત્રે તેમજ સેવા ક્ષેત્રના ભૂતપૂર્વ વિસ્તરણને સુનિશ્ચિત કરવામાં અને સમગ્ર ઉદ્યોગ જગતમાં રોજગારીની તકો ઊભી કરવામાં મદદરૂપ થશે। આ પ્રસંગે બોલતા શ્રી હેમંત કુમારજી પાંડેએ જણાવ્યું હતું કે સ્પ્રી યોજના 2025 ઈએસઆઈ કાયદાના પાલન માટે વધુ તક પૂરી પાડે છે। સ્પ્રી સ્કીમ 2025 વિશે વિસ્તૃત સમજ આપી હતી। તેઓએ નવી એમનેસ્ટી સ્કીમ 2025 વિશે પણ માહિતી આપી હતી। અભિષેક ગુપ્તાએ ઉલ્લેખ કર્યો હતો કે પીએમવીબીઆરવાયનો કુલ ખર્ચ ₹99,446 કરોડનો હશે, જે ઉત્પાદન ક્ષેત્ર તેમજ અન્ય ક્ષેત્રોને લાભ આપશે। તે તમામ ક્ષેત્રોમાં રોજગાર સર્જનને ઉત્પ્રેરક બનાવશે। તેમણે નોકરીદાતાઓ તેમજ કર્મચારીઓને પ્રાપ્ત થતા લાભો વિશે માહિતી આપી હતી। એસઆઈસી સ્ત્રી યોજના અને પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના વિષય પરના આજના આપણા સેમિનારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કહ્યું છે કે પીએમવીબીઆરવાય આપણા દેશ માટે રોજગારની અનેકવિધ તકો ઊભી કરવા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે તેમજ દેશના અર્થતંત્રને પણ ગતિશીલ બનાવશે। આ સંપૂર્ણ યોજના દેશના ઉત્પાદન ક્ષેત્ર તેમજ રોજગાર પૂરા પાડતા અન્ય તમામ ક્ષેત્રોને મોટો લાભ પૂરો પાડશે તેમજ ખાસ તો જેઓને પ્રથમવાર રોજગારની તક ઉપયોગી સાબિત થશે, જે થકી સમગ્ર કર્મચારી વર્ગ ચિંતા મુક્ત થતા તેઓની ઉત્પાદકતા પણ વધારે થશે। આપ સમગ્ર યોજના કર્મચારીઓ માટે તો પ્રોત્સાહન છે જ, પરંતુ સાથે સાથે એમ્પ્લોયર તેમજ ઉદ્યોગો માટે પણ અનેકવિધ લાભ પૂરા પાડશે કે જે રોજગાર સર્જનના ખર્ચને સરભર કરવા, કાર્યબળ ઉત્પાદકતાનો વધારો કરવા, સમગ્ર કર્મચારી વર્ગને તેઓના સોશિયલ સિક્યોરિટીને લગતા પ્રશ્નોમાંથી મુક્ત કરવા ખૂબ સહાયભૂત સાબિત થશે।